પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 3.3 ટન 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 એનો દાખલા નંબર 9, 10, 11 અને 12. શું કીધું છે? દાખલા નંબર 9 મોસ્ટ આઈએમપી દાખલો. તમારી પરીક્ષામાં આ દાખલો પૂછાય 4 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો. હાલો ધ્યાન રાખો. શું કીધું ભાઈ? આપેલ આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે. એક આપ્યું છે રિસ્ક, એટલે કે RISK. એક આ સમાંતર બાજુ ચતુષ્કોણ યાદ કરી લઈએ. આની પહેલાના વિડીયોઝમાં આપણે દાખલા ગણ્યા. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા, પાસેના ખૂણા પૂરક કોણ હોય એટલે એનો સરવાળો કેટલો થાય? 180. ડન છે? ડન છે. સામસામેના ખૂણા સરખા અને પાસેના ખૂણાનો સરવાળો 180. આ બે નિયમનો ઉપયોગ થાય, ત્રીજો કોઈ નિયમ નથી. મોજ કરો બકુડાવ. હાલો, તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજો ચતુષ્કોણ કયું કીધું ભાઈ? CLUE. આ બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે. ટનટણાન. આપણે આ x ની કિંમત ગોતવાની છે. કાંઈ વાંધો નહીં, ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી શું ઘટે? તો કેમ ગોતશું? સિમ્પલ વસ્તુ સમજાવી દઉં છું, પછી ગણી લઈએ. જો બકુડાવ, આ x આ ત્રિકોણ થાય તો કે હા સાહેબ ત્રિકોણ થાય હે ને. જો ત્રિકોણમાં આપણે E અને S ગોતી લીધો તો આપણને મળી જશે x. કેમ? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 હોય. જો E અને S મળી ગયો તો આપણને x પણ મળી જશે. તો પેલા ગોતાવું જો, ખૂણો L બરાબર ખૂણો E. કેમ? તો કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા છે. સામસામેના ખૂણા સરખા હોય. આ 70 છે તો આ E 70 હોય. ટંટણા. સિમ્પલ. સિમ્પલ છે ને. બીજી વસ્તુ, જો S ગોતવો હોય તો કે ભાઈ આવડો આ ખૂણો 120 છે ને 120. તો આ ખૂણો S એ બેયનો સરવાળો પાસેના ખૂણા છે. ખૂણો K અને ખૂણો S પાસેના ખૂણા છે. એનો સરવાળો 180 થાય. આ 120 છે તો આ કેટલો હોય? 60. મળી ગયો કે નહીં? હવે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. E વત્તા S વત્તા x આપણે લખી નાખશું. બરાબર? તો હવે મળી જશે. સિમ્પલ છે. ચાલો કરીએ. ધ્યાન રાખો. પહેલા શું કરીએ ભાઈ? તો કે ચતુષ્કોણ. કોની વાત કરીએ છીએ આપણે? ચતુષ્કોણ. ચતુષ્કોણ અય પીળો પીળો કલર થઈ જાય. ચતુષ્કોણ. કયા ચતુષ્કોણની વાત કરીએ છીએ આપણે? CLUE માં. CLUE માં ખૂણો કયો ખૂણો? E બરાબર ખૂણો L. અહીંયા લખો ખૂણો E બરાબર ખૂણો L. તો હવે અહીંયા ખૂણો E એમનો L બરાબર દાખલામાં કેટલા આપ્યા? તો કે 70 લખો. ઠપકારો. હાલો મળી ગયું ભાઈ. ટન 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 ટન. E કાકા મળી ગયા. હવે કયા કાકા ગોતવાના? S કાકા. તો કયો ચતુષ્કોણ છે? RISK. તો અહીંયા લખું છું ચતુષ્કોણ RISK માં. હું તમને બહુ હેલી રીત કરાવીશ. યુટ્યુબમાં બીજા બધાના વિડીયો જોશો ને અઘરી રીતના માથું પકડાય જેવી રીત હોય. ભાઈની રીત હાવ હેલી, મજા આવશે. જો જરાક તમારો મોટો ભાઈ તમને એવું કંઈ અઘરું કરાવશે જ નહીં કે જેથી તમને પ્રોબ્લેમ પડે. તમને હું એટલી હેલી રીત કરાવીશ કે એક જ મિનિટમાં સમજાઈ જાય. જો આ પાસેના ખૂણા થઈ ગયા ખૂણો K અને ખૂણો S. ઓકે, ખૂણો K વત્તા ખૂણો S બરાબર 180 થાય. અહીંયા લખું સામસામેના ખૂણા હે ને, સામેના ખૂણા. બરાબર? ઓકે. અહીંયા પાસેના ખૂણા પૂરક હોય તો યાદ છે ને, પાસેના ખૂણા. ટંટણાન. ઓકે. ખૂણો K કેટલો છે? 120. ઠપકારો. વત્તા ખૂણો S બરાબર 180. 120 પ્લસ છે, જગતની માલિપા આવે તો માઇનસ. ઓકે. ખૂણો S બરાબર 180 માઇનસ 120 બરાબર 60. હાલો ડન છે? ડન છે? ડન છે? હાલો હાલો ડન છે? હવે જુઓ આગળ શું કરશું આપણે? તો x ગોતવાનું છે. હવે આ ત્રિકોણ જોઈએ E X. અહીંયા વચ્ચે નામ આપી દો. હાલો O નામ આપી દો હે ને. O નામ આપી દો. ઉભા રહો. કલર એ કલર, કાળો કાળો કલર. કયા ત્રિકોણની વાત કરીએ? EOS માટે. હું અહીંયા લખું છું ભાઈ ત્રિકોણ ટંટણાન EOS માટે. આપણને ખબર છે
ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય ને. પેલો ખૂણો ઈ, એટલે અહીંયા લખું છું ખૂણો ઈ, વત્તા વચ્ચેનો ખૂણો ઓ, ઓ વત્તા ત્રીજો ખૂણો એસ, ઓકે એસ બરાબર 180. ઈ કેટલો મળ્યો? તો કે જગતની માલિપા 70, જો અહીંયા ગોત્યો. ઓ એટલે કે એક્સ, એ તો આપણે ગોતવાનું છે. એસ જગતની માલિપા જો આપણે ગોત્યા 60, હે ને, બરાબર 180. 70 અને 60 નો સરવાળો કરો, 130 થાય દીકરાઓ. કેટલા થાય? 130 વત્તા એક્સ બરાબર 180. આ 130 પ્લસ છે. એ દોડતા 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 ઘૂમ કરીને ઠેકડો માર્યો એટલે વત્તા હતા, આ બાજુ આવ્યા તો ઓછા થઈ ગયા, હે ને. તો x બરાબર 180 માઇનસ 130 બરાબર 50. અંશ 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 અંશ. આ અંશ કરવાનું ને કે અમુક ટીચર હોય ને એ આપણા માર્ક્સ કાપી લે બાપ, તો અહીંયા લખવાનું. તેથી x બરાબર 50 અંશ. દાખલો પૂરો. લ્યો ભાઈ. ટન 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 ટન. છે કઈ ગુરુ? હાવ હેલું છે ભાઈ. ડન. ઓકે, હાલો એના પછીનો દાખલો. નીચેની આકૃતિમાં સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે? તો પહેલા તમને હું સમજાવી દઉં કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે જોડ સમાંતર હોય. બે જોડ સમાંતર હોય એટલે તો હું તમને સમજાવું છું. આ એ, આ બી, આ સી અને આ ડી. આ એ બી અને આ ડી સી એ સમાંતર હોય. સમાંતર એટલે બે વચ્ચેનો ગેપ સરખો હોય. આ એડી અને બીસી, એડી સમાંતર બીસી, આ બે વચ્ચે ગેપ સરખો હોય. એટલે બે ઊભી તો હરખી ઊભી જ હોય, બે વચ્ચે ગેપ સરખો. બે આડી તો આડી, બે વચ્ચે ગેપ સરખો. આને કહેવાય સમાંતર. એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ હવે સમલંબ કોને કહેવાય? તો કે કોઈ પણ અહીંયા દોરેલો છે. એક્ઝામ્પલ તરીકે માનો એક હું ચતુષ્કોણ દોરું છું, એમાં એક જ બાજુ સમાંતર હોય. જો તમને જોઈને જ ખબર પડી જાય. આ ઊભો લીટો છે, આ ત્રાસો લીટો છે, આ સમાંતર બાજુ નથી, પણ આવડી આ બાજુ સમાંતર થઈ. જો આ આડો લીટો વાયરો પીપી, આ આડો લીટો અને આ આડો લીટો. નાનો મોટો હોય કે પણ છે તો બે આડા જ લીટા, હે ને. તો આને કહેવાય સમલંબ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? એક જ બાજુ સમાંતર હોય. આ જો આ એક જ બાજુ સમાંતર છે. દાખલામાં હું નામ લખ્યું કે કે એલ એમ એન. તો કઈ બાજુ સમાંતર છે? તો કે બે આડી લીટી છે એ સમાંતર છે. કે એલ સમાંતર એન એમ. આ પહેલી વસ્તુ. કે ભાઈ કોઈ પણ એક જોડ સમાંતર હશે. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? કેવી રીતે છે આપણે કહેવાનું? તો કે અહીંયા એક જોડ સમાંતર છે. બીજું કે આ જે છે આ સમાંતર બાજુથી બનતા જે ખૂણા છે આનો સરવાળો 180 થાય. આને અંતઃકોણ કહેવાય. આને શું કહેવાય? અંતઃકોણ કહેવાય. બરાબર. કે એલ અને એમ. અને એની છેદિકા જે છે ને ઊભી લાઈન છે એની છેદિકા, સીધિકા નહીં હોય, સીધિકા નહીં, છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા. અને એનાથી જે બનતા ખૂણા હોય ને એનો સરવાળો કેટલો હોય? 180. બસ એટલે આ સમલંબ ચતુષ્કોણ છે. હાલો ડન. જો અહીંયા 180 થાય. આ એમ આપણને 100 આપ્યો, આપ્યો કે નહીં? આ કેટલો આપ્યો? 100 આપ્યો. આ કેટલો આપ્યો? આપણે દાખલામાં 80 આપ્યો. થઈ ગયો હળુજી ટપા પડા. આને અંતઃકોણ કહેવાય. કહેવાય એક જ બાજુના અંતઃકોણની જોડ. એવું લખવા કરતાં ખાલી અંતઃકોણની જોડ લખો ને બાપલ્યા, હાલે, ચિંતા નથી. તો લખીએ આપણે અહીંયા. કેમ જવાબ લખવાનો? હાવ હેલો છે. બહુ બધું લખવાનું, માથાકૂટ કરવાની ને એવી બધું કાંઈ નહીં કરવાનું. હેલું કરવાનું, માર્ક્સ મળશે, ચિંતા નહીં કરતા. તમારા ટીચર સમજવું હશે તો. કારણ કે એવડું મોટું બોર્ડ ભરીને શું ફાયદો છે? આપણને શું કીધું? નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે? તો આપણે લખવાનું. પહેલી વસ્તુ કે ભાઈ આ કે એલ, અહીં કે એલ સમાંતર એન એમ છે, એન એમ છે. વળી અંતઃકોણ, અંતઃકોણ કયા અંતઃકોણ છે? તો કે ભાઈ હા એક વસ્તુ લખી નાખીએ કે ભાઈ છે અને એલ એમ છેદિકા છે. એલ એમ છેદિકા છે, છેદિકા છે. હાલો આ પહેલી વસ્તુ થઈ ગઈ. બીજું વળી
બે જ પોઈન્ટ લખવાનું છે. આ પહેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ વળી અંતઃકોણ ખૂણો એમ વત્તા ખૂણો એલ 100 વત્તા 80 બરાબર 180 મળે છે. મળે છે ને? મળે છે. અને તે પૂરક કોણ છે. 180 છે એટલે શું કહેવાય? પૂરક કોણ કહેવાય. પૂરક કોણ કોને કહેવાય? જેનો સરવાળો 180 થાય એને પૂરક કોણ કહેવાય. ફરીથી અંતઃકોણ એમ અને એલ બરાબર 100 વત્તા 80 બરાબર 180 મળે છે. તેથી અહીંયા આને બદલે આપણે લખી નાખીએ તેથી તે પૂરક કોણ છે. માટે સવાલ લખી નાખવાનું. આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે. જો પૂરું થઈ ગયું ભાઈ. ચિંતા નહીં કરવાની, કાંઈ ગોખવાની જરૂર નથી. હજી એકવાર સમજાવું દીકરાઓ. જો સમાંતર બાજુ કઈ કે એલ અને એન એમ સમાંતર છે. એલ અને એમ એની છેદિકા છે. આ પેલો પોઈન્ટ થઈ ગયો. બીજો પોઈન્ટ વળી અંતઃકોણ કયો? એમ અને એલ. પેલા એલ લખો ને પછી એમ લખો, કઈ વાંધો નથી બરાબર. એમ વત્તા એલ બરાબર 100 વત્તા 80 180 થાય. તેથી તે પૂરક કોણ છે. એટલા માટે આપેલ આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે ગમે એક બાજુ સમાંતર હોય અને અંતઃકોણ પૂરક કોણ હોય. વાર્તા પૂરી થઈ ગઈ. પૂરું. પછી એટલું બધું લખીને એલા ભાઈ એટલું લખશો પૂરા માર્ક્સ આવશે. ઈઝી કરવાનું. હવે તમને નિયમ ખબર પડી ગઈ ને? તો હવે તમારે 11મો દાખલો અને 12મો દાખલો કરવાનો. આ સમલંબના જ દાખલા છે. સમલંબ કોને કહેવાય? તો કે ભાઈ છેદિકા જે છે એનાથી બનતા ખૂણા. જો આ છેદિકા છે બેટા, હે ને? એમ એના બનતા ખૂણા પૂરક કોણ હોય. એટલે કે અંતઃકોણ જે છે એ પૂરક કોણ હોય. એટલે એનો સરવાળો 180 થાય ને. બસ હવે બધા ગોતવાના. આપણે ખૂણા ગોતવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. હાવ હેલા દાખલા. 11 હાવ હેલો, 12 હાવ હેલો. જુઓ જરા આકૃતિમાં એ બી સમાંતર સીડી છે. આપણે આપ્યું છે. જો આવી આકૃતિ આપી, હું દોરું છું તમારા માટે. તમને મોજો પડે ને એટલે હરખું આમ મજા આવે ને એટલે પીપી હે ને ટંટણાન તડત આવી આકૃતિ આપી. કૂતરી નહીં હોય આકૃતિ. ઓકે હે ને? હાલો ચાલો ડન છે. સમાંતર બાજુ કઈ છે ખબર પડે ને? જો આ આડી લાઈન અને આ આડી લાઈન બે સમાંતર છે, હે ને? આ આમ જાય છે, ઓલી આમ ફાટે, આ આમ ફાટે, હે ને? તો એને કઈ સમાંતર ન કહેવાય. બે અલગ જગ્યાએ ફાટે છે, સમાંતર ન કહેવાય. તો સમાંતર કોણ છે ભાઈ? એ બી સમાંતર ડીસી. દાખલામાં આપ્યું જ છે. એ બી સમાંતર ડીસી લખો, સીડી લખો, ડઝન્ટ મેટર. હાલો આગળ વ્યા જઈએ. આ ખૂણો આપ્યો એકો વી નો ટંટણાન. તો આપણને કયો ગોતવાનું કીધો? સી. તમે હમણાં જ શીખ્યા. આ બે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. સિમ્પલ છે ને? તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. કેવો કોણ છે ભાઈ? સમલંબ ચતુષ્કોણ છે. હાલો ઓકે. તેથી ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. શું લખવાનું? એક જ બાજુના અંતઃકોણ એમ લખો, અથવા ખાલી લખો અંતઃકોણ. કાંઈ વાંધો નથી બેટા, ચિંતા નથી, હે ને? હાલો ડન છે. તો ખૂણો બી આપણી આગળ જગતની માલિપા એકો વી છે. પીપુડી વાળાનો પેલો તન મનિયો. ખૂણો સી બરાબર 180. આ પ્લસ છે, જગતની માલિપા આવે તો માઇનસ થઈ જાય. ખૂણો સી બરાબર 180 માઇનસ 120 એટલે ખૂણો સી બરાબર મળ્યો 60 અંશ લખવાનો, હે ને? લ્યો દાખલો પૂરો થઈ ગયો. આવી ગયા 2 માર્ક્સ. કેટલા માર્ક્સમાં પૂછાય? 2 માર્ક્સ, હે ને? હાલો ડન થઈ ગયું ને હેલું. એટલે કહું યુટ્યુબની દુનિયામાં સૌથી હેલી રીતે ગણિત શીખવું હોય, મેઘાણી સર ઇઝ હિયર ફોર યુ. તમને હું ઇઝીમાં ઇઝી ટેકનિક શીખવાડીશ. બહુ લાંબી માથાકૂટ નહીં કરું, ચોળીને ચીકણું નહીં કરું, મસ્ત રીતે સમજાવીશ. હાલો એના પછી હજી એક દાખલામાં ખવાઈ ગયો. અચ્છા હેઠે હશે હો ભાઈ. હા જોઈ લો. આ કેટલામો દાખલો છે? 11મો લખાઈ ગયું છે. એકચ્યુઅલી 12મો દાખલો છે. 11મો તાની પહેલાનો હતો ને? હાલો આ 12મો દાખલો છે. બહુ સહેલો છે, કાંઈ અઘરો નથી ભાઈ. ચલો જો બકુડાઓ, આકૃતિમાં PS સમાંતર PQ છે. જુઓ
આ સમાંતર આપ્યું પીએસ ટંટણાન દેખાય ને કે અંશ સાહેબ દેખાય તે અમને નાખ્યું આપી હે ને આ બે ઊભા લીટા છે એ સમાંતર છે ઓકે પછી ભાઈ તો કે ખૂણો પી અને ખૂણો એસ નું માપ શોધો ઓકે આપણે પી નું માપ પેલા ગોતી લઈએ તો આ એક આ એની છેદિકા થઈ ને પીએસ સમાંતર ક્યુઆર છેદિકા થઈ પીએસ એનો સરવાળો 180 હમણાં જ શીખ્યા અંતઃકોણ લખો ભાઈ લખો ભાઈ લખો ભાઈ તો અહીંયા લખું છું સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ ચતુષ્કોણની નિશાની કરો સમલંબ ચતુષ્કોણ શું છે ભાઈ PQRS માં PQRS માં ધ્યાન રાખજો PS સમાંતર QR ઓકે અને આપણે આ લાઈન જે છે ને શું કહેવાય સીધિકા એલા છેદિકા છેદિકા હાલો ડન છે છેદિકા એટલે એનો સરવાળો કેટલો થાય કોણ છેદિકા છે અહીંયા લખવું પડશે ને ભાઈ PQ છેદિકા છે માં PQ છેદિકા છે સાહેબ આ ઉપર RS છે એને છેદિકા ન કહેવાય એને કહેવાય ES ગોતવાનો ઉપયોગ કરશું એ છેદિકા છે ચિંતા ન કરો હાલો ડન પણ પહેલા આપણે PQ લઈએ એટલે આપણે લખીએ ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 કૌંસમાં લખવાનું અંતઃકોણ ટંટણાન ઓકે એ જગતની માલિપા બેઠેલા લોકો પી આપણે ગોતવાન છે એટલે એમનમ અને બાપલાવ ક્યુ આપણને 130 આપ્યા છે લખીએ 130 બરાબર 180 આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય ખૂણો પી બરાબર 180 માઇનસ 130 એટલે જવાબ આવશે 50 અંશ એ જી હાલો 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 રે મળી ગયું ને મળી જ જાય ને બાપલિયા કહું નહીં તમને મળે બધુંય મળે કેમ ન મળે હે ને હવે એસ ગોતવાનું કીધું ભાઈ હવે છેદિકા કોણ થઈ જાય આરએસ થઈ જાય સેમ વાક્ય લખવાનું ચિંતા નહીં કરવાની સમલંબ સમલંબ ચતુષ્કોણ PQRS માં PS સમાંતર QR માં હવે છેદિકા આપણે એસ ગોતવો છે એટલે એસઆર કહી દેવાનું એસઆર છેદિકા છે ટંટણા પીપુડી વાળાનો પેલો તન મનિયો એ તો ચોરી ગયો એસડો વત્તા અડો ઇઝ ઇક્વલ ટુ 180 જગતની માલિપા એસ ગોતવાન છે આર આપ્યો તો કે હા અન સાહેબ ક્યાં આપ્યો છે ક્યુ તો આપ્યો હતો જો 130 આપ્યો હતો ડોહો આર ક્યાં આપ્યો ચશ્મા પહેરો ને એટલે ભાઈ ચશ્મા પહેર્યા એટલે તો કહું છું જો અહીંયા કાટખૂણાની નિશાની કરી એટલે કેટલા ડિગ્રી હોય યાદ આવી ગયું બકુડા આવી ગયું ને ગીલું તો લખવાનું અહીંયા આપણે ખૂણો આર બરાબર કેટલા ગીલું ખૂણો આર બરાબર તો કે 90 કોઈને કાંઈ ન કહેવું હે ને 90 અંશ બરાબર 180 આ પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થાય તો ખૂણો એસ બરાબર 180 માઇનસ 90 અંશ ટંટણાન તેથી પી એસ બરાબર 180 માંથી 90 જાય એટલે 90 ડિગ્રી વધે હાલો ડન છે બકુડા ડન છે જગતની માલિપા બેઠેલા ડાયા ભાઈઓ અને ડાઈ બહેનો ઓકે મળી ગયો હજી દાખલામાં આગળ કીધું જો તમે આર શોધતા હો આપણે શું કીધું આર ગોતતા હોઈએ બરાબર તો શું પી શોધવાની અન્ય મેથડ છે આ પી શોધવાની અન્ય મેથડ છે એટલે આપણને એમ કીધું પેલા આર ગોતી લ્યો તો પી ગોતવાની અન્ય મેથડ છે હા છે ને કઈ મેથડ છે જો હું તમને કહું કોઈને કહેતા નહીં અન્ય મેથડ અન્ય પદ્ધતિ અહીંયા લખી નાખું પીપુડી વાળાનો પેલો તન મનિયો અન્ય પદ્ધતિ ઓકે પીપી હાલો ટન હવે જરાક જો હું તમને આ પી ગોતાઈ દઉં બીજી મેથડથી ગોતીએ કે કેમ કોઈને કહેતા નહીં હમણાં જ આપણે ગોઈતું કે ભાઈ આર છે એ 90 છે ટેસ્ટનો જવાબ આપણને મળ્યો ને 90 ઓકે આ 90 આઈ 90 બે 90 આ 130 તો પી કેટલો થાય તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય તો આપણે લખીએ ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર વત્તા ખૂણો એસ બરાબર 360 અંશ ખૂણો પી ઓકે એ આપણે ગોતવો છે ખૂણો ક્યુ 130 આર 90 ને એસ 90 હાલો ક્યુ 130 આર 90 આઈ 90 બરાબર 360 અંશ
અંશ અંશ અંશ. ખૂણો પી એમને વત્તા 130 90 વત્તા 90 નાખીએ તો લીંડામાં લીંડું ને એમાંય લીંડું. ઓલે મીંડું તો અહીંયા કેટલો જવાબ આવે? મીંડું. 9 ને 9 18, 18 ને 3 કેટલા? 19, 20 ને 21, ટણટણાન વધી પડી 2, 2 ને 1 3, 310 બરાબર 360 અંશ. આ પ્લસ છે 310, આ બાજુ આવે તો માઇનસ થાય. તેથી ખૂણો પી બરાબર 360 અંશ માઇનસ 310 અંશ. તેથી પી નો જવાબ જે છે એ આવે છે 50 અંશ. હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. એ હાલો ડન છે. સમજાઈ ગયું? તો બોસ આવી જ રીતના જોરદાર જબરદસ્ત રીતે ભણવા માટે તમારે શું કરવાનું છે ખબર? આ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આની અંદર તમને ધોરણ 8નું ગણિત આખું ફ્રી મળશે. ચિંતા ન કરો, બધા વિડીયો જોઈ રાખો, ભણી રાખો અને મોજ કરી રાખો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને મજો મજો પડી જશે. ડન? કરો મોજ, હે ને? હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 3.4 સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.